કરતા જ નહીં. બતાવો આ બાજુ બતાવો. હા અમારા ફોટા પર લંબો હાડા પાડી લીધા ને તમે એટલે બતાડું તમને મારા ફોટા એકે હાડા પાડ્યા બધા ફોટા હારા પાડો ને તો પણ ભાભી એવું છે કે નહીં હારા બતાડું પાડ્યા. પછી બતાવું બધાને તો ખબર પડી જશે. બધા હારા ફોટા પાડું છું બસ. મજામાં દોસ્તો, તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાનું આજે છે દશામાનું વ્રત. તો આ ઘરની સામે બેસતા રહ્યા છે દશામાને. મારી મમ્મી પણ દશામાનું વ્રત લીધું છે. તો ચાલો બતાવો તમને. અમારા દર્શન કરીને આવ્યા હતા અને મસ્ત મજાની સ્થાપના થઈ ગઈ હતી. સાંજે તમને બતાવીશ મસ્ત મજાની આરતી, અને જે આપણે આરતીને થાળ ધરાય તે મસ્ત મજાનું બતાવીશ. ખાવાનું હતું કંઈ ત્રણ ખાલી સ્થાપના એવું જ હતું, અને આરતી પણ મેં અત્યારે કામ કે દુકાને ગયો હતો એટલે બનાવે છે મમ્મી ખાવાનું. દેખીએ શું બનાવે છે. શું બનાવો છો? ભાજી બોલું છું રોટલી મસાલાવાળી રોટલી, મસ્ત મજાની જીરા મીઠાની રોટલી અને બટાકાનું શાક. મળીએ તમને થોડી વાર નહીં. કેવો રમે જો ખાલી ચીકરી ચીરી. તમે તમારો પછી મસ્ત મજાનું પછી મળીએ થોડી વાર નહીં. આપણે પછી મસ્ત મજાનું જમવા બેસી ગયા હતા. જો જમવામાં શું છે તે બતાવું. જમવામાં છે બટાકાનું શાક, જીરા મીઠાડી રોટલી. જમીને સાંજે મળીએ. આપણે મસ્ત મજાનું જમવા બેસી ગયા હતા. જમવામાં હતું બટાકાનું શાક, જીરા મીઠાડી રોટલી. મસ્ત મજાનું જમીને આપણે સાંજે મળીએ. આપણે મસ્ત મજાનું જમીને સૂઈ ગયા હતા. તો મસ્ત મજાનું સુઈ ગયા છે. બતાવો મમ્મી બનાવે છે જમવાનું. 4:30 થઈ ગયા છે. મમ્મી બનાવે છે જમવાનું. તો તમને બતાવો મમ્મી બનાવે છે. ભાભી પણ કાપે છે કાજુ બદામ. મમ્મી બટાકા છોલે છે. શું બનાવે છે બતાવો. દૂધ થાય છે દૂધ થાય છે. નામ આમાં શું છે? દાળ બાફેલી દાળ. આજે માતાજીનો થાળ ધરાણો છે એટલે અમથી જમવાનું બનાવે છે. હું જમવામાં દાળ ભાત, દૂધ પૂરી, દાળ વડા, પૂરી, શાક ને પાપડ. જમવામાં આ બધી આઈટમ છે. મસ્ત મજાનો હાથ પગ પછી મળ્યું. હું ઉપર આવી ગયો છું લાઇટ શોધવા માટે. ત્યાં આગળ દશામાની મૂર્તિ આગળ લાઇટ લગાવવા માટે. મમ્મીએ કીધું તો અનારામાં છે, દેખી હવે કઈ છે. આમાં તો નહીં. આમાં તો લાઈટ દેખાતી નહીં ગઈ. લાઈટ મળી જાય પછી મળો મેં તમને બધી. પણ લાઈટો પછી મળી નહીં. પૂછે મમ્મી કે લાઈટ ટાઈમ મૂકી દીધી છે. આખો મેં ફેની નાખ્યો પણ નારામાં લાઈટ જ ના મળે. મેં પૂછી જઈએ મમ્મીને કે કઈ લાઈટ મૂકી છે. મમ્મી લાઈટ તો નહીં દેખી મેં. નારામાં નહીં, આખો નારો ફેંદી મળ્યો મેં.
લાઈટો પછી બધું ભંગારમાં જતી રહી હશે એવું જ લાગે છે. કે બી ચાલતી નથી ને બાને બહાર પડી રહેલી છે. અહીંયા ગાડી ના હોય, અહીંયા ગાડી ના નહીં નરામાં જ મૂકી હતી. આવતો નહીં. આ બધું કાઢી નાખ્યું લા વાયરો ને વાયરો. ગેસ લાઈટ તો નહીં આવે. હે સુકેસ ખાલી કરીને હમ એમ જ જતી રહી હશે. આમે કઈ ચાલતી રહ્યું ભંગાર આપી નતું દીધું. મળે થોડી વાર રહીને. આપણે મસ્ત મજાના હાથ પગ ધોઈ કાઢ્યા હતા, મસ્ત મજાના દીવા કર્યા પછી મળ્યું. ગાઈસ આપણે મસ્ત મજાના હાથ પગ ધોઈ કાઢ્યા છે, હવે મસ્ત મજાના દીવા કર્યા પછી થોડી વાર રહીને મળ્યું. દીવા કરી લીધા છે અને મમ્મી બનાવે છે જમવાનું. દેખ્યા જો કેટલું જમવાનું બહુ બન્યું છે. સરસ લાગે. મમ્મી બનાવે છે પૂરી. બની ગયું જમવાનું બધું? હા ભાભી બને છે પૂરી, મમ્મી પૂરી તરે છે. જોઈએ થોડી વારમાં પછી આરતી કરવા. ભાઈ બી થઈ ગયો છે તૈયાર. જઈએ તૈયાર રહીને પછી આરતીમાં પછી બતાવું તમને. જ્યાં આગળ દશામાં બેસાડ્યા છે ત્યાં આગળ જોઈ શકો તમે. મસ્ત મજાના દશામાના દર્શન કરી લો. મસ્ત મજાનું આરતીને બધું તૈયાર થઈ ગયું છે. હવે મમ્મી લોકો આવે પછી આરતી કરીએ. તારે બોલવું છે કે વિડીયોમાં? નહીં બોલું. કેમ નહીં બોલવું? તારે તળવા છે એટલે વિડીયોમાં કંઈ બોલતી જ નહીં. મળીએ થોડી વાર નહીં. રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈ ત્યાંથી જતી રહી, પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્યોદય થતા કર્ણાવતી ઉપર ચડી આવ્યો. જે લો તમે દર્શન કરો. આવ્યો આ શરમાઈ છે જો, પણ તારો વ્લોગમાં આવી જવાનું છે તારો વિડીયો. આવો કલર તો મજાના સાઈડમાં દીવા એવું કરી દીધું છે, આરતી કરી દીધી છે. હવે મળીએ થોડી વાર પછી રહીને. લાવ્યો પૂછું તો એ તો આઈપી ને તો આજ જાણી છે વિડીયોમાં. પડી છે ખાલી હેન્ડલ આ છે ભજીયા દાળ વડા આવ્યું કેવાનું દાળવાળા. જો ખાલી ગરમ ગરમ, જેને ખાવા હોય આવી જજો. મસ્તન બના છે ભાભી હેન. આવી જાવ ખાવા. હા હા ભાઈ લીલા થઈને બેસી ગયા છે, ખબર નહીં હું થયું છે. જો કેવું કરે છે યો. આ ભજીયામાં તળી નાખ મળીએ થોડી વાર રહીને. ગરમ ગરમ જમવામાં હું છે, ચાલો હું તમને બતાવું. જમવામાં છે પેલા પૂરી, પછી છે ભાત, પછી દાળ દાળ, પછી બતાવો તમે જો દૂધ પાક, શાક, પછી બતાવો હજુ ભાભી બનાવે છે ગરમા ગરમ ભજીયા દાળવાળા. જો તમે કેટલી વાર બતાવીશ. જમીને મળીએ થોડી વાર રહીને. હા કર નાટકો. બે એક મસ્ત મજાનો વિડીયો શૂટ કર્યો હતો, તેમાં ભાભીની હાલત થઈ ગઈ છે ટાઈટ. દેખો તમે ખાલી, એમને આવડતું નહોતું, કેટલી વાર એમને ધક્કા બક્કા ખોડાયા. અને આ ભાઈને વિડીયો શૂટ જ કરતા નહીં આવડતું, ખબર નહીં. એમનો શૂટ કરવાનું તો આપણે સારી રીતે કરીએ ને, એમને તો હરખું કરતા જ નહીં. બતાવો આ બાજુ બતાવો. હા મારા ફોટા પેલા બહુ હાડા પાડી લીધા ને તમે, એટલે બતાડું તમને મારા ફોટા એકે હાડા પાડ્યા બધા હતા. ફોટા હારા પાડો ને તો પણ ભાભી એવું છે કે નહીં હારા બતાડું પાડ્યા. પછી બતાવું બધાને તો ખબર પડી જશે. બધા હારા ફોટા પાડું છું. બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. મળીએ બીજા નવા વિડીયોમાં. તો લઈને બાય બાય.